सरस्वत्यै नमः। श्री द्वारिकाधीशाय नमः। यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या कुन्देन्दुतुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। वंशे विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरात् अरुणबिम्बफलात् रोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वम् अहं न जाने। कृष्ण त्वदीय पदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय श्रीगोविन्दाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासो ततो जयमुदीरयेत्। शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय श्री दीपज्योति नमोस्तुते। अचतुरानन्न ब्रह्मा द्विबाहुरपरोपर अभाललोचनो शम्भु भगवान् बादरायण। यं प्रव्रजन्तम् अनुपेतम् अपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽपि नन्दो तं सर्वपूतहृदयं मुनिमानतोऽस्मि। श्री द्वारिकाधीशनी जय गिरिराजतरणनी जय बालमुकुंद भगवानी जय त्रिविक्रम रायनी जय। अथ ध्यानम् यस्यांगे प्रगुलक्ष्मकौ स्तूपफणी स्रक्वैजयन्ती फणी कक्षो मल्लसमश्चनाभिकमलं यज्ञोपवीतं
પ્રાપ્તમ બલમ શંખમ ચક્રગદે ચ પદ્મસુખદા નંદાદયા પાર્ષદા રાજન તે ચરણાશ્રિતા યદુપતે તમ દ્વારિકે સંભજે. સૌને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. યમુને મહારાણીની જય. દ્વિતીય સ્કંદની આપણે શરૂઆત કરીએ એ પહેલાં પ્રથમ સ્કંદની થોડીક વાત એ રહી ગઈ છે. બહુ જ થોડી વાત છે, ફરીથી આપણે યાદ કરીએ છીએ. માત્ર પરીક્ષિતનો જન્મ થયો, યુધિષ્ઠિર સ્વર્ગારોહણ એટલે કે હિમાલય પર એણે પ્રતિષ્ઠાન કર્યું. પછી પરીક્ષિત 30 વર્ષે ગાદીએ બેઠા અને એણે બહુ સરસ રીતે રાજ્ય કારભાર સંભાળ્યો. એક દિવસ તે બહાર નીકળ્યા હતા, તે વખતે એણે કંઈક કૌતુક જોયું. અને એ કૌતુક કયું હતું કે એક બળદના 3 પગ નહોતા, એક પગે ઊભો હતો. એની પાસે ઊભેલી એક ગાય એ રડતી હતી. પરીક્ષિતને આશ્ચર્ય થયું. જોકે એ તો સમય પ્રમાણે થતું હોય એ કામ થાય છે, પણ કળિયુગની શરૂઆત એ પરીક્ષિત મહારાજથી થઈ છે. એ આવ્યા ને એ પછી થઈ છે. તો આ કળિયુગ એ કઈ રીતે આ કળિયુગના એ પહેલાં તો 4 પગ 4 ચરણ એ કલ્પવામાં આવ્યા છે. સત્ય, તપ, પવિત્રતા અને દાન, આ 4 એના ચરણ છે. સત્યયુગમાં 4 ચરણ હતા. અત્યારે પરીક્ષિત મહારાજે જોયું કે એક જ પગ કેમ આ બળદ ઊભો છે, બળદ ઊભો છે એક પગ કેમ? બરાબર, પેલા પ્રતીક સમજી લો. કાળો જે માણસ છે એ કળિયુગ છે, બળદ છે એ ધર્મનું પ્રતીક છે, ગાય એ પૃથ્વીનું પ્રતીક છે અને રડી રહી છે. કારણ કે ચારે બાજુ હવે કળિયુગ આવી ગયો છે. સજ્જનોને હેરાન કરવામાં આવે છે, દુષ્ટોનું સામ્રાજ્ય વધતું જાય છે. કળિયુગના લક્ષણ હવે શરૂ થઈ ગયા છે, ત્યારની આ વાત છે. તો આ 4 ચરણમાંથી એક જ માત્ર ચરણ રહ્યું, એનું શું કારણ? તો એવી વાત મળે છે ભાગવતમાં જ કે સ્વયં ધર્મ જ એક વખત મનુષ્ય રૂપે એ પ્રગટ થયો. એણે અષ્ટાવક્રની પત્નીની મસ્કરી કરી મનુષ્ય રૂપે કે આવા 8 અંગ વાંકા એવા પતિને તું કઈ રીતે સ્વીકારે છે? અષ્ટાવક્રની પત્ની એ સતી હતી અને કોઈ પણ પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિનું ખરાબ બોલાય એ સહન ન થાય. એ સતી હતી. એણે તે જ વખતે તેને શાપ આપી દીધો કે તમારા આ 4 ચરણ છે ને તમે જેના થકી તમે અત્યારે બહુ મદ કરો છો ને એ જ ચાલ્યા જશે. તો તે વખતે તો એ ધર્મ પુરુષ એ 2 પગે હતો, પરંતુ એની જે હાથ અને પગ તમારા 4 અંગો એ ચાલ્યા જશે, એમ એણે શાપ આપ્યો. કોણે? અષ્ટાવક્રની પત્નીએ. તો તરત જ ધર્મ પુરુષ એ નરમાંથી પ્રગટ થઈ ગયો, માણસના રૂપમાંથી એ પ્રગટ થઈને એણે કહ્યું કે હું તો ધર્મ પુરુષ છું, તમારી પરીક્ષા લેવા માટે મેં આ સ્વરૂપ ધારણ કર્યું હતું, તમે મને માફ કરો, આવી સજા નહીં કરો. ત્યારે એણે કહ્યું
કે તારા અંગો તો નષ્ટ થશે, પણ ધીમે ધીમે એક એક થશે. અને તેથી સત્યયુગમાં એક, પછી બીજા ત્રેતાયુગમાં બીજું, એમ કરતાં કરતાં સત્ય, પછી તપ, પછી પવિત્રતા, અને છેલ્લે એ દયા, એ ચારેય કપાઈ જાય છે. પણ કળિયુગની શરૂઆતમાં દયા હજી રહે છે થોડી, પણ જેમ જેમ કળિયુગ, અત્યારે તો હજી કળિયુગનો મધ્ય સમય છે, અંત નથી આવ્યો હજી. કળિયુગને અંત આવતા તો ઘણી વાર લાગશે હજી ઘણા, કારણ કે આખું એ તમને હું કાલે આપીશ, સમયનું આખું એક સર્કલ છે. ત્રેતાયુગના કેટલા વર્ષ, સત્યયુગના કેટલા વર્ષ, હજારો વર્ષની વાત છે. તમને ખબર હોય તો કહો તમે, કેટલા વર્ષ? 5 લાખ વર્ષ, બરાબર છે. તો અત્યારે એ સમયને હજી ઘણી વાર છે. તો અત્યારે તો દયાભાવ છે બધા મનુષ્યના મનમાં, પણ ધીમે ધીમે ક્રૂરતાનો પ્રવેશ થઈ જશે, દયાભાવ પણ ઓછી થઈ જશે. તો આમ અષ્ટાવક્રની પત્નીએ તેને કહ્યું, અને ખરેખર આપણે જોવાય મળે છે કે સત્ય, પવિત્રતા, તપ એ ધીમે ધીમે જાણે કેમ ઓછા થતા જાય એવું લાગે છે આપણને. તો આ કળિયુગ ને એ ખરાબ રીતે પહેલાં બળદને ગાયને મારતો હતો, એટલે પરીક્ષિત તે જોયું, એને બહુ દુઃખ થયું, એટલે એને હણવા માટે એણે તલવાર ઉગામી કે તને જ મારી નાખું, કળિયુગને. તો એણે એને કળિયુગના ચરણ પકડી લીધા, અરે પરીક્ષિતના ચરણ પકડી લીધા, અને ચરણનો સ્પર્શ કર્યો કે તમે આવું નહીં કરો, તમે મને રહેવા માટે ક્યાંક તો જગ્યા આપો. તો બધા જાણો છો આ વાત. એને લીધે એના ચરણને સ્પર્શ કર્યા ને એને લીધે એક તો કળિયુગની બુદ્ધિ, અરે આની પરીક્ષિતની બુદ્ધિમાં થોડોક ફેરફાર થયો, કારણ કે આખર તો યુધિષ્ઠિરનો પૌત્ર છે, બહુ ધર્મપુરુષનો પૌત્ર છે, બહુ સાત્વિક બુદ્ધિનો માણસ છે, છતાં પણ કળિયુગના સ્પર્શ થવાથી તેની બુદ્ધિમાં થોડોક ફેરફાર થયો. એટલા માટે તો મહાપ્રભુજી કહે છે કે સ્પર્શ જ એ પણ એક દોષ છે, સ્પર્શનો પણ દોષ લાગે. એટલા માટે આપણે પુષ્ટિમાર્ગમાં વારંવાર અપ્રસ અપ્રસ કહે છે ને, એ જ છે અપ્રસ, એટલે અસ્પર્શ, કોઈને સ્પર્શ ન કરવો બને ત્યાં સુધી. અપ્રસનો અર્થ એ છે કે કોઈ પણને સ્પર્શ કરવામાં આવે તો તેના જે કંઈ પરમાણુ હોય એ આપણને લાગે, અને તેના જે કંઈ દોષ હોય એ આપણામાં આવી જાય. એટલા માટે ને ખાસ કરીને સેવા કરવા જતી વખતે તો અપ્રસમાં જ રહેવું, એટલે અસ્પર્શ જ રહેવું, એટલે કોઈને પણ સ્પર્શ કર્યા વિના. શુદ્ધાદ્વૈતમાં એટલે પુષ્ટિમાર્ગમાં તો છે જ કે રેશમી અબોટિયું પહેરીને જ જવું. જારીજી ભરવાના હોય ત્યારે પણ આ વાત શુદ્ધતાની, પવિત્રતાની બહુ જ ધ્યાન રાખવું. આમ તો પવિત્રતા 2 પ્રકારની છે, આંતરિક અને બાહ્ય. આંતરિક શુદ્ધિ એ રાખવી અને બાહ્ય શુદ્ધિ પણ રાખવી. તો કલિયુગના સ્પર્શથી પરીક્ષિતની થોડીક બુદ્ધિમાં ફરક પડી ગયો. કલિયુગે એને કહ્યું, વિનંતી કરી કે મને રહેવાના સ્થળ આપો, 4 સ્થળ, એવા ક્યાંક સ્થળ તો આપો કે જ્યાં હું રહી શકું. તો તમે બધા જાણો છો એ 4 સ્થળ કળિયુગ જેમાં રહે છે. પહેલાં તો બરાબર જુગારમાં કળિયુગ છે. કોઈ પણ આપણે દ્યુત ક્રીડા નહીં હોવી જોઈએ. મહાભારતના મૂળમાં જે દ્યુત ક્રીડા હતી તેથી પાંડવો કેવા બરબાદ થયા એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. એટલે જુગાર, પછી મદ્યપાનથી તેનાથી નશો ચડે એવું કોઈ પણ તત્વ, મદ્ય એટલે માત્ર મદિરા નહીં, પણ જેનાથી નશો ચડે એવું કોઈ પણ પાન, કોઈ પણ પીણું એ ન પીવું જોઈએ. ભાગવતમાં અને મહાભારતમાં પણ એવું કયું પાત્ર છે કે જે મદિરાનું શોખીન છે? ભાગવતનું પાત્ર છે બલરામ. એ મદિરા પીતા, કૃષ્ણના સ્વયં મોટા ભાઈ હતા, છતાં આપણે એને રોકી નથી શક્યા. તો મદિરાપાનને નિષેધ ગણવામાં આવે છે, કારણ કે તેમાં કળિયુગ રહે છે. દ્યુત, મદ્યપાન, પરસ્ત્રી ગમન
બીજી સ્ત્રીની સામેની ખરાબ દ્રષ્ટિ, પોતાની સ્ત્રી સિવાયની, એને પણ કળિયુગનું સ્થાન કહ્યું છે. અને ચોથું, હિંસા. કોઈ પણની હિંસા કોઈ દિવસ પણ ન કરવી. કોઈનું મન દુભાય, મન, વચન અને કર્મ કોઈ રીતે ન કરવી. એમને હિંસાનો અર્થ કંઈ મારવું એવો જ થાય છે એવું નથી. મનથી કોઈનું ખરાબ ઈચ્છીએ તો એ પૈકી હિંસા છે. કર્મથી તો ખરાબ કરીએ, કોઈને મારીએ કે કોઈને હેરાન કરીએ તો હિંસા છે જ. પણ મનથી, વચનથી કંઈક એવી વાણી કડવી બોલીએ જે સામી વ્યક્તિને આંખમાં પાણી આવી જાય, દુભાઈ જાય, તો એ પણ એક વચનની એક હિંસા જ છે. કાયિક, વાચિક, માનસિક આ ત્રણેય પ્રકારની હિંસા વર્જ્ય છે. કારણ કે હિંસામાં કળિયુગનો વાસ છે. ને જેમ જેમ કળિયુગનો પ્રભાવ વધતો જશે તેમ આપણે જોઈએ છીએ કે હિંસા પણ વધતી જશે. અત્યારે આ બધી મીડિયા અને ચારે બાજુએ જે વાણી સ્વાતંત્ર્ય આપ્યું છે એનું પરિણામ આપણે બધા જ જાણીએ છીએ કે કેટલું બોલાય છે ને કેટલું બધું લખાય છે. કોઈ વખત કોઈને ખોટું લાગી જાય એવું લખાય, કોઈને માટે ખોટું પણ લખાય, તો એ ખરાબ કહેવાય. અમે નાના હતા ત્યારે મને બરાબર યાદ છે કે કોઈ દિવસ અમારા પિતા કે ભાઈ કે હોય મોટા, એને પાસે જરૂર પૂરતું જ બોલાતું, બોલાય જ નહીં. ઘરમાં તદ્દન મૌન, કોઈ બોલે જ નહીં. પતિ પત્ની હોય તો પત્નીએ પણ આમ કામ પૂરતું જ બોલાય, વધારે બોલાય નહીં. ઘરમાં અતિશય મૌનનું સામ્રાજ્ય હતું. જ્યારે અત્યારે તો વાચાળતા એ જ વધી ગઈ છે બધામાં. એમાં સ્ત્રીઓમાં તો એટલી બધી વધી છે વાચાળતા, કે એ વાચાળતા એ ખબર નથી કે કોણ ક્યાં લઈ જશે એ ખબર નથી. તો વાચાળતા એ સારી વસ્તુ છે, પોતાની વાત રજૂ કરવી એ સારી વસ્તુ છે, પણ છતાંય એમાંય વિવેક તો હોવો જોઈએ ને. વિવેક વગરની વાચાળતા એ અનર્થને નોતરે છે. કોઈ દિવસ નહીં હોવું જોઈએ. તો એ કહેવાનું છે કે ચોથું એ હિંસા, એ ચોથું સ્થાન છે એમાં. અને કળિયુગ કહે છે કે હજી મને એક સ્થાન આપી દો ને. અને તેથી પાંચમા સ્થાનમાં એ સોનાને કહે છે કે સોનું પહેરવામાં આવે ને એ પણ એક હિંસક કહેવાય. અરે એ પણ એક કળિયુગનું સ્થાન છે. તો ઘણા લોકો કે અમે તો સોનું તો પહેરીએ ને ભાઈ, સોનું ન પહેરીએ તો અમને શોખનો વિષય છે. હા, પણ પછી કહ્યું કે પોતાના પરિશ્રમથી પ્રાપ્ત કરેલું સોનું, પોતાની મહેનતથી પ્રાપ્ત કરેલું સોનું જ પહેરવું જોઈએ. બાકી બહુ જ કોઈએ પ્રેમપૂર્વક ગિફ્ટ આપી હોય તો એ પહેરી શકાય, પણ આમ તો વધારે પડતા સોનાનો આગ્રહ એ ખોટો છે. સુવર્ણથી શું થાય છે એ આપણે જાણીએ છીએ. આખું રામાયણ એમાં તો થયું. કાંચન મૃગ પેલા આખા મહેલને છોડી દીધું. મહેલ અને બધું જ કપડાં દાગીને બધું છોડીને આવેલી એ સીતા, પગમાં ઉપાહન, કંઈ ચપ્પલ નથી પહેર્યા. રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેય અને વનમાં ચાલી નીકળ્યા. છતાં પણ એક કાંચન મૃગ, પેલું હરણ હતું, એ હરણને એની જે હરણનું જે ચામડું હતું, ચામડી હતી, એ સોનેરી હતી અને એમાં કાળા ટપકા હતા. એ ડિઝાઇન જોઈને એના મનમાં એને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ અને રામ પાસે પોતાની ઈચ્છા પ્રગટ કરી. બહુ સરસ સંસ્કૃતવાળા શ્લોક લખે છે કે ખરેખર તો આવું કાંચન મૃગ આવું કોઈ હોઈ જ ન શકે સોનાનું. છતાં પણ એ રામને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. ખરેખર વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. રામે પણ નહીં, સીતાને તો ઈચ્છા થઈ, પણ રામે પણ વિવેક બુદ્ધિ ન વાપરી અને એ તેને મારવા માટે ગયા તો ગયા. એ પણ લક્ષ્મણને પણ એણે બૂમ પાડીને બોલાવી. જોકે પાછા એ બધા વર્ણનો મળે છે કે લક્ષ્મણને તો એ મૃગે જ બોલાવ્યા કે એવો અવાજ કરીને, રામ જેવો અવાજ કરીને, એ જે હોય તે. પણ બંને ભાઈઓ ત્યાં ગયા ને પાછળથી રાવણ એ સીતાને લઈ ગયો. તો આ કાંચન વર્ણની, આ તો રંગ જ હતો સોનાનો, તો પણ એ અનર્થકારી થયો. તો ખરેખર સોનું હોય તો કેટલું બધું અનર્થકારી થાય. હિરણ્યાક્ષ આવશે આપણે વાત આગળ, અને હિરણ્ય કશ્યપુ, એ બંનેની વાત આવશે. ત્યાંથી તો ભાગવત લગભગ શરૂ થાય છે. જેની હિરણ્ય પ્લસ અક્ષ, હિરણ્ય જેની આંખ, અક્ષ એટલે આંખ, જેની આંખમાં સોનું છે
કેટલાયને સોનાનો એટલો મોહ હોય, તરત જ એની દ્રષ્ટિ સોનામાં જ જાય. જાણે કયું કેટલું પહેર્યું સોનું, શું પહેર્યું શું સોનાનું છે, એને આણે કેટલું સોનું પહેર્યું, એના ઉપરથી એને માપે પાછું કે આ તલમાં કેટલું તેલ છે, આની પાસે કેટલી આર્થિક શક્તિ છે, સોના પરથી માપે. અને હિરણ્ય કશ્યપુ એટલે જેના ઓશિકે હિરણ્ય છે, એ તો કશ્યપુ એટલે ઓશિકું થાય સંસ્કૃતમાં. ઓશિકામાં જ સોનું હોય. ઓશિકામાં સોનું એટલે શું છે કે ઓશિકા પર સૂવે ને ત્યારે પણ સોના જે વિચાર કરે, જેના મનમાં સોનાના વિચાર છે, જેની આંખમાં સતત સોનું પ્રાપ્ત કરવાની લોભવૃત્તિ છે, એવા હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ એને સૌથી પહેલાં ભગવાન મારે છે વરાહ અવતાર લઈને, સૌથી પ્રથમ ભાગવતમાં. તો કહેવાનો મતલબ એ છે કે સોનાનો મોહ નહીં હોવો જોઈએ, છતાં પણ આપણામાં છે. તો એ ધીમે ધીમે જેમ જેમ મોટા થઈએ તેમ સોનું ઓછું કરી નાખવું જોઈએ, સોનાનો મોહ ઓછો કરવો જોઈએ. 5મું સ્થાન આપ્યું છે સોનામાં. તો આમ 5 સ્થાન આપીને ભગવાન રાજા પરીક્ષિત એ તો ચાલ્યા ગયા, ઘરે ગયા પછી પણ એને એમ શિકારની ઈચ્છા થઈ, શિકાર કરવાની. કંઈ બહુ શિકાર કરવા જતા નહીં, પણ યુધિષ્ઠિરના પૌત્ર હોવાથી બહુ શિકારની ઈચ્છા નહોતી, પણ શિકાર કરવાની પણ ઈચ્છા થઈ. કારણ કે સ્પર્શથી બુદ્ધિ બગડે હંમેશા, માટે બને ત્યાં સુધી કોઈનો પણ વધારે સ્પર્શ ન કરવો. બધા હાથ મિલાવે છે ને આજકાલ, હાથ મિલાવે ને કોઈ ભેટે ને એવું નહીં, દૂરથી રામ રામ હાથ જોડવા ખાલી. કારણ કે ક્યારે કોણ કેવા વાઇબ્રેશનથી એ કઈ રીતે આપણા સંપર્કમાં આવે છે એ આપણે કહી શકતા નથી. તો શિકારની ઈચ્છા થઈ, ફરી પાછું તે શિકાર કરવા ગયા. શિકાર કરવા ગયા ત્યારે પણ એને જરાસંઘનો મુગટ એના ઘરમાં હતો, એણે ધારણ કર્યો અને એ ગયા. તો ત્યાં આગળ તે જે જાય છે જંગલમાં, તો જંગલમાં એને પાણીની તરસ લાગી, બધા જ વાત જાણો છો એટલે બહુ નથી કહેતી. તો ત્યાં એ ક્યાંય તેને પાણી દેખાયું નહીં, તો એને એક આવી ઝૂંપડી જોઈ કે જે સમીક ઋષિનો આશ્રમ હતો. સમીક ઋષિ ત્યાં તપ કરતા હતા, સમાધિમાં હતા. સમાધિ કેટલું સરસ છે, સમાધિમાં જે મગ્ન હોય ને, આપણા બધા ઋષિઓ સમાધિમાં જ મગ્ન હોય છે. તો લગભગ સમાધિ એટલે કે યોગની પ્રક્રિયા છે. પરમાત્માને પ્રાપ્ત કરવાના 4 માર્ગ છે: કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને ચોથો છે યોગનો માર્ગ. એ બહુ સ્વીકૃત નથી, હવે વધ્યો છે યોગનો માર્ગ. તો કોઈ પણ કહેશે યોગ એટલે શું, તો સમાધિ એટલે શું, તો કહે મનની વિચારહીન પ્રક્રિયા, કોઈ પણ જાતના વિચાર ના આવે મનમાં, એવી રોજ એવી તાલીમ લેવાની. 1 મિનિટ તો એવી રાખવી જ આપણે કે જેમાં કોઈ વિચાર પ્રવેશે જ નહીં. જુઓ તમે, બહુ જ અઘરું છે એ, પણ છતાંય અશક્ય નથી, પ્રયત્ન સાધ્ય છે. પતંજલિએ યોગ દર્શન લખ્યું છે એટલું, આપણા 6 દર્શન પૈકીનું એક દર્શન છે યોગ દર્શન. એમાં એણે બહુ સરસ વાત કરી છે. રામદેવ બાપા તો આપણે રોજ યોગાની વાત કરે છે. ભાઈ એ યોગ માત્ર શારીરિક ન બને, માનસિક પણ હોવા જોઈએ, મનથી પણ આપણે એમાં જોડાઈ જવું જોઈએ, ત્યારે તે યોગ સાચો. તો આમાં આવશે જ આગળ 2ય સ્કંદમાં કે માણસનો અંતકાળ નજીક આવે ત્યારે માણસે શું કરવું. ત્યારે જવાબ મળ્યો છે સુખદેવજી તરફથી કે ઓમનું ઉચ્ચારણ કરીને સતત તેનું ધ્યાન ધરવા પ્રયત્ન કરવો, સતત ઓમ સાથે. કારણ કે પરમાત્મા પરબ્રહ્મ તત્વ એ લક્ષ્ય છે આપણું, અને પ્રણવ છે એ બાણ છે. તો પ્રણવના બાણથી પરમાત્મા બ્રહ્મનું જ લક્ષ્ય. જ્યારે કોઈ પણ શિકારી બાણ મારતો હોય ત્યારે એ લક્ષ્ય ઉપર એનું ધ્યાન હોય, લક્ષ્ય ઉપર ધ્યાન હોય, અને બરાબર એ પોતાનું બરાબર બાણ છોડે, બીજી કોઈ વાત ન હોય. તો બીજી કોઈ વાતમાં ધ્યાન ના આપે, તો એ સાચો તીરંજાબાદ કહેવાય. તો એવો તીરંજાબાદ કોણ હતો સૌથી શ્રેષ્ઠ મહાભારતમાં, તો કે અર્જુન.
અર્જુનની પરીક્ષા લેવામાં આવી ત્યારે એને કહ્યું તને શું દેખાય છે? તો કે મને માત્ર પંખીની આંખ દેખાય છે. એમાં આપણે પણ જે કાર્ય કરતા હોય ને એ કાર્ય જ માત્ર દેખાવું જોઈએ, પછી આજુબાજુ શું થાય છે ન દેખાવું જોઈએ. અત્યારે તમને પ્રશ્ન પૂછીશ હમણાં તો ખ્યાલ આવી જશે કે પછી જેવી કથા પૂરી થાય તો કથાના જ વિચાર આવવા જોઈએ કે આજે શું કહ્યું, આજે કઈ વાત થઈ, એના પર ચિંતન થવું જોઈએ. એમાં આપણા કંઈક વિચાર ઉમેરાવા જોઈએ. હવે બીજી લૌકિક વાત કે હવે તમે ફોન લગાડો ને મુંબઈ, નહીં, કોઈ લૌકિક વાત નહીં, માત્ર કથા એટલે કથાના જ વિચાર આવે. યોગ કર્મસુ કૌશલમ. યોગ એને જ કહેવાય કે જે કર્મ આપણે કરતા હોય ને એમાં જ માત્ર ચિત્ત હોય. તો અત્યારે આપણું કર્મ છે 13 દિવસ એ છે સ્વાધ્યાય કર્મ, કથા શ્રવણનું કર્મ. તો કથા શ્રવણ એટલે માત્ર એમાં કથાની વાર્તાની વાત નથી, પણ એનું પાન કરવાનું છે, એનું નિધિધ્યાસન કરવાનું છે, ચિંતન કરવાનું છે સતત. તો એમાં જ ચિત્ત હોવું જોઈએ. તો વાત આપણે એ છે કે શમીક ઋષિ એટલે સમાધિમાં એટલા લીન હતા. તો રાજા આવ્યા પરીક્ષિત, તો એણે સૌ પહેલાં માનપાન ના આપ્યું. રાજાઓ પહેલાં માનપાનના ભૂખ્યા હોય, ભૂખ તરસ તો લાગી જ હતી એને, અત્યારે ભૂખ લાગી હતી, તરસ લાગી હતી, બપોરનો સમય છે, પણ એને એમ થાય કે મને માન નહીં આપ્યું, કંઈ આ શમીક ઋષિએ મને કંઈ મારી સામે નહીં જોયું, એને એમ લાગ્યું. પાણીનો ભાવ નહીં પૂછ્યો, ખાવાનું નહીં, કંઈક ત્યાં ઋષિઓના આશ્રમમાં તો માત્ર ફળ હોય તો ફળાદી પણ નહીં આપ્યા. આમ એને એવું લાગ્યું કે નિગ્લેક્ટ કરવામાં આવ્યા. હકીકતમાં શમીક ઋષિએ સમાધિમાં લીન હતા. એટલે પરીક્ષિતને ગુસ્સો આવ્યો. ક્રોધ આવવાનું એક કારણ પણ છે. કયું કારણ? કે એને જરાસંઘનો મુગટ પહેર્યો હતો. જરાસંઘનો મુગટ માથા પર હતો એટલે એને ક્રોધ. સ્પર્શથી ઘણા દોષો આવે છે આપણામાં, માટે બહુ જ ધ્યાન રાખવાનું. દરેક વસ્તુમાં, ખાવા પીવામાં, પહેરવા ઉઠવામાં, દરેક વસ્તુ જે કંઈ આપણે ગ્રહણ કરીએ ને એ બહુ જ સાત્વિક હોવી જોઈએ, નહીંતર આ પ્રોબ્લેમ વધારે જ. તો અને એણે મરેલો સાપ ત્યાં હશે, મરેલો સાપ ત્યાં જંગલ છે ને હોય બધું, એ એણે ઋષિના ગળામાં વીંટાળી દીધો. મને ગઈકાલે એક સરસ પ્રશ્ન પૂછવામાં આવ્યો. એક બેને એમ કહ્યું કે લોકોને ક્રોધ કેમ આવતો હશે? બહુ સરસ વાત. પછી મને એમ થયું કે હું આ વાત પર વિચાર કે ક્રોધ કેમ આવે છે, એમાં બ્રાહ્મણોને વધારે કેમ ક્રોધ આવે છે. પછી એ શોધ્યું તે પુરુષ સૂક્તમાં આવે છે કે બ્રાહ્મણ એ મુખ છે, પરમાત્મા નિરાકાર એવા પરમાત્મા તત્વનું મુખમાંથી બ્રાહ્મણ ઉત્પન્ન થયા છે. ક્ષત્રિયો, વૈશ્ય, ક્ષુદ્ર એ બીજા બધા અંગોમાંથી ઉત્પન્ન થયા છે. પછી પાછું 4 વર્ણની થઈ વાત, પછી પાછું આવે છે કે મુખાત અગ્નિ જાયતે, મુખમાંથી અગ્નિ પણ ઉત્પન્ન થયો છે અને એ જ મુખમાંથી બ્રાહ્મણ ઉત્પન્ન થયા છે. તો ઉત્પન્ન થવાનું સ્થાન છે ને એ બેનોને સાથે છે, એક સાથે. અગ્નિ છે એ તેજ, ક્રોધ, ગુસ્સાનું પ્રતીક છે. તો બ્રાહ્મણોને ગુસ્સો આવે જ વધારે, એ સ્વાભાવિક છે, કારણ કે એનું જો ઉત્પત્તિ સ્થાન છે ત્યાં અગ્નિ રહેલું છે. મુખાત અગ્નિ રજાયત. એટલે જેમ બ્રાહ્મણ સાચો હશે ને ક્રોધ આવશે જ, પણ એક જ છે કે બ્રાહ્મણને ગુસ્સો આવે ત્યાં સુધી વાંધો નથી, પણ ગુસ્સાથી એને કોઈને શાપ ના આપવો જોઈએ. જો એ શાપ આપે કે કોઈને કદુઆ આપે તો એનું બ્રહ્મત્વ, એનું બ્રાહ્મણપણું એ ઓછું થઈ જાય, નિસ્તેજ થઈ જાય. અને અહીંયા એવું જ થયું છે કે શમીક ઋષિનો પુત્ર શૃંગી એ ત્યાં આવ્યો. એણે પોતાના પિતાના ગળામાં મરેલો સાપ જોયો, એટલે એને થયું કે આ સાપ એ મરેલો નાખવામાં આવ્યો છે, માટે બીજા કોઈએ નાખ્યો છે, અને તરત એણે સાપ આપ્યો. શ્રાપ આમ તો કહેવાય, સાપ એસેચ, સાપ, સાપ એકલો એસ એ હોય ને તો સાપ, પણ એને શ્રાપ આપ્યો કે જેણે આ ગળામાં સાપ નાખ્યો હોય ને એનું 7 જ દિવસમાં સાપના કરડવાથી જ મૃત્યુ થશે, એવો એને સાપ આપ્યો. શમીક ઋષિએ પણ હવે સમાધિ ખોલી છે, પોતાની સમાધિમાં તે મુક્ત થયા અને
એણે જોયું કે પોતાના પુત્રે આવો શાપ આપ્યો છે, બહુ જ દુઃખી થઈ ગયા કે બેટા તે આ શું કર્યું? તું તો ગાયત્રી મંત્રનો ઉપાસક. બ્રાહ્મણો સાધારણ રીતે ગાયત્રી મંત્ર જપતા જ હોય, તો આપણે જો કોઈને કદુઓ આપીએ ને તો આપણા ગાયત્રી મંત્રનું પુણ્ય છે એ થોડુંક ઓછું થઈ જાય. કોઈ દિવસ કોઈનું બુરું ઈચ્છવું કે કોઈને કદુઓ આપવી કે તારું ખરાબ થશે એવું કોઈ દિવસ નહીં કરવું જોઈએ. માણસ નિસ્તેજ થઈ જાય એનાથી, તેજહીન થઈ જાય. કેટલાકનું બ્રાહ્મણત્વ આમ એવું આમ ચમકતું હોય એના કપાળ પર. આમાં ભાગવતમાં વર્ણનો મળે છે કે માણસ નિસ્તેજ થઈ જાય એનું કારણ શું? એમાં 7-8 કારણ એને બતાવ્યા છે કે કોઈ માણસ બીમાર થાય ને તો પણ નિસ્તેજ થઈ જાય, માંદા હોય તો નિસ્તેજ થઈ જાય, પછી કોઈથી અપમાનિત થઈ જાય, કોઈ અપમાન કરે ને એનું તોય નિસ્તેજ થઈ જાય. પછી એ બાળક, વૃદ્ધ કે અતિથિ એના ઘરમાં આવ્યો હોય એને મૂકીને જમી લે, એને બરાબર આવકાર ના આપે તો પણ નિસ્તેજ થઈ જાય. પર સ્ત્રી ગમન કરે તો પણ નિસ્તેજ થઈ જાય. ઘણા બધા કારણો એમાં છે નિસ્તેજ થવાના. તો અને સૌથી કારણ કે એનું કોઈ સ્વજન ગુજરી ગયું હોય, પોતાનું સ્વજન એણે ગુમાવ્યું હોય તો પણ નિસ્તેજ થઈ જાય. ને આવી રીતે આપણે આ પ્રસંગના દ્વારા જોઈએ કે એણે જો કોઈનું ખરાબ બુરું ઈચ્છ્યું હોય બ્રાહ્મણે મનથી પણ કોઈ દિવસ આપણે ત્યાં ભાગવતમાં છે જ. જોકે કળિયુગમાં એવું પાછું કહેવામાં આવ્યું છે કે મનથી કરેલા પાપને પાપ ગણાતું નથી. સત્યયુગમાં ગણાતું હતું. અહીંયા મનથી પુણ્ય હોય ને, મનથી આપણે પુણ્ય કરીએ ને તો એ પુણ્ય ગણાય છે. આપણે આમ ગાય પસાર થતી હોય ને આપણે આને આપણે ઘાસ આપવું જોઈએ, આપી ન શકીએ ત્યારે, તે વખતે ન હોય સગવડ, એટલે કે આપણે સરખાઈ ન હોય તે વખતે ના આપીએ. મનથી કંઈ પુણ્ય કરવાની ઈચ્છા થાય ને તો પણ એ નોંધાય છે. પણ મનથી કરેલું પાપ જો પુણ્ય નોંધાતું તો પાપ પણ નોંધાય જ ને. તો એમ કહેવામાં આવે છે કે મનથી પાપ કરેલું હોય નોંધાય નહીં, પણ નોંધાય જ છે. પુણ્ય નોંધાતું પાપ પણ નોંધાય. તો અહીંયા શૃંગીએ એ ખરેખર કદુઆ કરી અને એને શાપ આપ્યો. એટલે એના પિતાએ તેને ઠપકો આપ્યો કે બેટા તે આ ગાયત્રી મંત્રનું પુણ્ય તે ગુમાવ્યું, શા માટે શાપ આપ્યો? પણ હવે અપાઈ ગયો શાપ, હવે તો થઈ ગઈ વાત પૂરી. તો કે કાંઈ વાંધો નહીં, હવે તું પરીક્ષિત જેને તે શાપ આપ્યો છે, જે રાજા, પછી એ લોકો તપાસ કરી હોય ને આજુબાજુ કે કોણ આવ્યું હતું અહીંયા. કાંઈ તે વખતે તો સમીક ઋષિ સમાધિમાં હતા. કોણ આવ્યું હતું? કંઈના રાજા આવ્યા હતા અને રાજાનું માન નથી જળવાયું માટે આવું થયું છે. માટે કહે છે કે હવે એ રાજાને જણાવવું તો પડે આપણે. એટલે રાજાને જણાવે છે કે 7 દિવસમાં જ તમારું મૃત્યુ થશે. કારણ કે તૈયારી કરવાની હોય તો એમ સમીક ઋષિની આજ્ઞાથી એને જણાવવામાં આવે છે. કોને? પરીક્ષિતને. તો પરીક્ષિત તો વૈષ્ણવ છે, ખુશ થાય છે. કોઈ પણ અનિષ્ટમાં અનિષ્ટ વસ્તુ થઈ હોય, કોઈ આપણું ખરાબ ઈચ્છ્યું હોય કે કંઈ પણ ખરાબ કામ થયું હોય, એમાં પણ જે ઈશ્વર કૃપા જુએ એને કહેવાય વૈષ્ણવ. ગઈકાલે પણ મેં કહ્યું હતું તો પરીક્ષિત એ વૈષ્ણવ છે. એ કે કંઈ વાંધો નહીં, ગૌડમુખ નામના બ્રાહ્મણને મોકલે છે આપણે સમીક ઋષિ, અને એના મારફત કેવડાવે છે કે આજથી 7 દિવસમાં એ તને સાપ તક્ષક કરડશે અને તારું મૃત્યુ થશે. કે 7 દિવસ તો મારા હાથમાં છે ને, હું 7 દિવસમાં મારા મૃત્યુને હું સુધારી લઈશ એમ એણે વિચાર્યું. અને ત્યાંથી પછી ગૌડમુખને એ વિદાય કરે છે. આ બાજુ સમીક અને શૃંગી એ પણ ચિંતામાં પડ્યા છે. આ બાજુ એના પુત્ર પરીક્ષિતનો પુત્ર જેનું નામ છે જન્મેજય, એ જન્મેજયને બહુ ગુસ્સો આવે છે કે આવું થયું મારા પિતાનું, જલ્દી હું સાપને ઉતારનાર, સાપનું ઝેર ઉતારનાર એવી કોઈ વ્યક્તિને શોધું. એટલે તો કહે કે બેટા તું એવું નહીં કર, એને કરતાં આવું બધું કરવા કરતાં
આપણે કયે ટાઈમે કયો ઉપાય કરવો એ આપણને આવડવું જોઈએ શોધતા. તો એણે કહ્યું કે મારું કલ્યાણ થાય એવો જ ઉપાય આપણે કરીએ. માટે હવે તું ઝેર ઉતારવા માટે કોઈ ગારુડીને શોધવાનો પ્રયત્ન કર, એ બધું તું નહીં કર, એમ એણે કહ્યું છે. તો હવે બધા જ તમે આ વાત જાણો છો કે પરીક્ષિત એ હવે આવે છે ગંગા કિનારા પર. ગંગા કિનારે વાત તો ચાલી જ રહી છે. કોની? પ્રશ્ન. ચાલો આજે પ્રશ્ન પૂછવાની વાત શરૂ કરીએ. સૌનક ઋષિ, અરે સૌનક જે ઋષિ જેવા છે, ઋષિ નથી, ઋષિ જેવા છે, એ શ્રોતા છે અને સૂત એ તેને કથા કહે છે. ના, એ તો નૈમિષારણ્યમાં કહે છે, ગંગા કિનારે નથી. ગંગા કિનારે કોણ છે? પેલા સનત કુમારો અને નારદ ઋષિ. નારદ ઋષિને એ સંભળાવે છે જ્યારે નારદ ઉદાસ થઈ ગયા હોય છે ત્યારે. અને ત્યાં આવે છે ભક્તિ રાણી અને જ્ઞાન અને વૈરાગ્ય, એ પણ સાંભળવા આવ્યા છે. ભક્તોના વૈષ્ણવોના હૃદયમાં જ બેઠા છે સાંભળવા માટે કથા. એવી વાત આપણે ગઈકાલે કરી. તો તે જ વખતે ત્યાં પરીક્ષિત પણ આવ્યા છે અને સુખદેવજી મહારાજ પણ પધારે છે. સુખદેવજી મહારાજ આવે છે, બહુ જ સરસ રીતે પરીક્ષિત એ તેનું સન્માન કરે છે. કારણ કે સુખદેવજી એ તો બ્રહ્મચારી છે, યોગી છે. એને માટે તો જેટલું વર્ણન આપણે જેટલું કરીએ ને એટલું ઓછું. તે બ્રહ્મવેતા છે, બધું જ આ જગતનું રહસ્ય જાણનાર જ્ઞાતા એવા સુખદેવજી એ ત્યાં પધારે છે. બધા જ ઊભા થઈ જાય છે તેને માન આપવા માટે. અને સુખદેવજીને પરીક્ષિત એ પ્રશ્ન પૂછે છે, એને કહે છે કે માણસનો અંતકાળ નજીક આવ્યો હોય ત્યારે માણસે શું કરવું? પોતાની વાત કરે છે પરીક્ષિત. અંતકાળ નજીક આવ્યો હોય એટલે શું? તો કે માણસ 60 વર્ષનો થાય ને, પરીક્ષિત તે વખતે 60 વર્ષના થઈ ગયા છે. બરાબર સમય સમજજો, નહીંતર સમજાશે નહીં. 30 વર્ષના હતા ત્યારે યુધિષ્ઠિરે એને ગાદી આપી. 30 વર્ષ સુધી એણે રાજ્ય કર્યું સરસ રીતે. પછી એણે પણ જન્મે જઈને બધો કારભાર સોંપી અને તે આવી ગયા. કારણ કે એને શાપ આપવામાં આવ્યો છે માટે ખુશ થાય છે કે વાહ, મને આવો શાપ આપ્યો ત્યારે હું આ બધું છોડી શક્યો ને. અનિષ્ટમાં પણ ઈશ્વર કૃપા જુએ એને તો વૈષ્ણવ કહેવાય. કે ભગવાનની કોઈ પણ દરેક વાતમાં કંઈ ખરાબ થાય તો કે ભગવાન ઈચ્છા હશે, કંઈક ભગવાન સારું કરવા માગતા હશે આપણું. દરેક વખતે જો આપણે એમ જોઈએ, એવી દ્રષ્ટિ કેળવીએ ને, તો જગતમાં દુઃખ જ ન રહીને, કોઈ દુઃખ રહે જ નહીં. તો અહીંયા પરીક્ષિત એ આવ્યા છે અને પ્રશ્ન પૂછે છે શુકને, સુખદેવજીને, કે અંતકાળ આવ્યો હોય ત્યારે માણસે શું કરવું? તો કે તારી ઉંમર કેટલી? 60 વર્ષની. તો બીજા બધા ત્યાં હોય છે ને કે 60 વર્ષ તો નાનો કહેવાય. કારણ કે સત્યયુગમાં માણસનું આયુષ્ય 10,000 વર્ષનું હતું, પણ ધીમે ધીમે ઓછું થતું ગયું. ત્રેતામાં 1000 વર્ષનું થયું, દ્વાપરમાં એનાથી ઓછું થયું. પરંતુ કળિયુગમાં તો માણસનું આયુષ્ય બોલો તમે 100 વર્ષનું લગભગ ગણાય, 100 વર્ષનું ગણાય છે. તો 100 વર્ષનું આયુષ્ય હોય અને 60મું વર્ષ હોય તો માણસ હજી મૃત્યુને તો 40 વર્ષની વાર કહેવાય. તો નાના કહેવાય, યંગ કહેવાય એમ એ દૃષ્ટિએ. તો કે આપણે બધા જ જો ને 60 વર્ષની ઉંમર હોય, ઘણાની હોય છે અહીંયા મોટે ભાગે. તો કે અમે તો સરસ યંગ છીએ હજી, સરસ મજાના તૈયાર થાય, સારા કપડાં, સારું બધું. કારણ કે યંગ કહેવાય 60 વર્ષે તો હજી. પરંતુ 60 વર્ષ ભાગવતમાં કહે છે કે 60 વર્ષના થાય ને માણસ એટલે સમજી જ લેવાનું કે ગમે ત્યારે મૃત્યુ આવશે. અંતકાળ જ કહેવાય એનો. એ ડરાવવાની વાત નથી આમાં, પણ પોતાનું ભલું કરવાની વાત છે કે દરેકે આધ્યાત્મિક માર્ગ થોડો 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 શરૂ તો કરી જ દેવો જોઈએ. 60 વર્ષ પૂરા થાય ત્યારે વન પ્રવેશ થઈ જાય. 50 વર્ષ એ તો કહેલું જ છે તમને કે 4 આપણે ત્યાં આશ્રમ કયા છે. એમાં પ્રથમ છે 1 થી 25 વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ,
જેમાં વિદ્યા ભણવી, સારી રીતે શારીરિક સૌષ્ઠવ કેળવવું, ગુરુ પાસે રહીને ભણવું, જગતનું જ્ઞાન પ્રાપ્ત કરવું. પછી 26થી 50 વર્ષ એ ગૃહસ્થાશ્રમ છે, એમાં જગતના સુખો ભોગવવા. ગૃહસ્થાશ્રમનું બહુ વર્ણન સરસ છે ભાગવતમાં, આજે આવશે કદમન દેહુતી વખતે કહીશું તમને. ગૃહસ્થાશ્રમને આવકાર્ય કયો છે, આપણી ભારતીય સંસ્કૃતિએ જ આવકાર્ય છે. ગૃહસ્થાશ્રમ ખરાબ નથી, કારણ કે યોગ્ય માર્ગે પોતાની વૃત્તિઓને સંતોષવી એ તો બહુ જરૂરી છે ભવિષ્યના તપ માટે. તો 26થી 50 એ ગૃહસ્થાશ્રમ. પછી 51થી જે 75-74 વર્ષ પૂરા થાય ત્યાં સુધીનો સમય છે ને, એને વાનપ્રસ્થ કયો છે. અને વાનપ્રસ્થ એટલે વનમાં જવાની તૈયારી કરવી, જવું નહીં, માત્ર તૈયારી કરવી. એટલે ઘરથી થોડું અલિપ્ત થઈ જવું, સંસારની જવાબદારીથી થોડું અલિપ્ત થઈ જવું. આપણે જો કે છોડી નથી શકતા, પણ છોડવાનો પ્રયત્ન કરવો. અને પછી જેવું 75 બેસે ત્યારે જ ઘર છોડી દેવું, સાવ માયા બધી સંસારની છોડી દેવી. અને મેં તમને કહ્યું હતું એમ કે ખાક ચોકના જે બધા સાધુઓ છે એ માત્ર હાથમાં કમંડલ રાખે. શિવની વાતમાં મેં તમને કહ્યું હતું, શિવ મહિમામાં તો વર્ણવાયું જ છે. મહોક્ષ ખટ્વાંગ પરશુરજ્ન ભસ્મ ફણિન કપાલમ ચેતિયત તવ વરદ તંત્રોપકરણમ સુરા તામ વૃદ્ધિમ ભવતી ભ્રુભવત પ્રણહિતામ નહીં સ્વાત્મા રામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી. 75મું વર્ષ, ખરેખર તો 50 વર્ષ પૂરા થાય ત્યારથી જ વિષયોમાંથી વૃત્તિ બહાર કાઢવા પ્રયત્ન કરવો. પણ 75મું વર્ષ થાય પછી તો કોઈ વૃત્તિ શેષમાં પણ બાકી પણ ન રહેવી જોઈએ એમ કહેવામાં આવે છે. ને એટલા માટે તો ગૃહસ્થાશ્રમને સ્વીકાર્યો છે કે તમે ભરપેટ જગતના સુખો ભોગવી લો, કે પછી કોઈ દિવસ પાછું ફરીથી એ સુખો ભોગવવાની વાસના પણ મનમાં ન રહે. પછી એવું ન થાય કે 90 વર્ષના પહેલાં આપણે આવશે આજની વાતમાં કે ચ્યવન ઋષિ હતા, 90 વર્ષના થઈ ગયા તો પણ સુકન્યા 16 વર્ષની હતી તો એને પરણવાની ઈચ્છા થઈ, કારણ કે ગૃહસ્થાશ્રમ માંડ્યો જ નથી એણે. આપણા ઋષિઓ બિચારા વગોવાઈ ગયા છે, પણ એ બ્રહ્મચર્યાશ્રમ પછી તરત જ જો ઋષિ થયા હોય તો આ બધા પ્રશ્નો આવે. વિશ્વામિત્ર એ મેનકામાં જરા પ્રભાવિત થઈ ગયા અને શકુંતલાનો જન્મ થયો. ને એવા તો ઘણા બધા ઋષિઓ છે, પરાશર ઋષિ કે જેના આ જેની વૃત્તિને લીધે એના પરિણામે આપણને વ્યાસમુનિ પ્રાપ્ત થયા, કે જે આપણે અત્યારે જેનું ભાગવત કરી રહ્યા છીએ. ક્યારે કોની કઈ રીતે વૃત્તિ બદલશે એ કંઈ કહેવાતું નથી. એટલા માટે તો આપણે ત્યાં હવે તો બહુ જ છે એવું કે માણસનું જીવતા સન્માન થાય. તે વખતે પહેલાંના જમાનામાં મને યાદ છે, નાના હતા ત્યારે કોઈને જીવતા સન્માન ન કરવામાં આવે, મૃત્યુ પછી સન્માનપત્ર અપાય. કારણ કે જીવતો હોય માણસ ત્યાં સુધી ક્યારે કેમ એ બદલાઈ જાય કંઈ કહેવાય નહીં. જોકે સારી વાત છે જીવતા સન્માન કરવામાં આવે, તેથી માણસ પ્રોત્સાહિત થાય, બધું સારા કર્મ કરે, સારા કાર્ય કરવાને માટે એને પ્રોત્સાહન મળે. હવે એના વિચારો એ પ્રમાણે છે, પણ પહેલાંના જમાનાની વાત કરું છું કે પહેલાં એવું નહોતું. જે હોય તે પણ આપણે વાત કરતા હતા કે પરીક્ષિત એ હવે તૈયાર થઈ ગયો છે એકદમ પોતાનો અંતકાળ સુધારવા માટે, અને દરેકે પોતાનો અંતકાળ એ સુધારવો જ જોઈએ. એ આપણે ગઈકાલે એ ભજન પણ કર્યું, એની વાત પણ કરી, હવે બહુ નથી કરતા. અને દરેક વખતે મેં તમને એ વાત કરતી એ વાત ફરીથી કરું છું, એટલા માટે અંતકાળ તો જ સુધરે કે આપણે એની પ્રેક્ટિસ કરીએ, તાલીમ લઈએ તો જ. જરાક નવરા પડીએ ફરી પાછો આપણો મંત્ર આવી જાય મનમાં, શ્રી કૃષ્ણ શરણમાં જે મંત્ર હોય તે તમારો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો નારાયણાય, ઓમ ગમ ગણપતયે નમઃ, જે આપણે જે ભગવાન ઈષ્ટદેવમાં માનતા હોઈએ આપણે જે એનો મંત્ર તરત આવી જવું જોઈએ. પાછું થોડીક વાર થાય એટલે ફરી પાછું આવી જવું જોઈએ. એમ આપણે વારંવાર જો પ્રયત્ન કરશું ને તો જ અંતકાળે આવશે,
નહીં તો સમય જ્યારે અંતકાળ આવે અને એમ કહે છે કે અંતકાળ વખતે આપણું સૂક્ષ્મ મન છે ને એ સાથે આવે છે. અમુક વસ્તુ જીવની સાથે જાય છે, તો જીવની સાથે જે વસ્તુ જવાની હોય એની તો આપણે તૈયારી કરવી જ જોઈએ ને. તમે કેમ ગાયને ઘાસ નાખવા જાઓ છો, તમે અહીંયા બધી પૂજા કરો છો. આપણે આ યજમાનોની આ વાત એટલી મને ગમે છે, હું નથી કરી શકતી આ કંઈ પણ એટલી ક્રમમાં કરે છે એ બધું સરસ મજાની. સવારમાં મંગળામાં ભગવાનના દર્શન કરે, પછી પાછા નાહી ધોઈને પૂજા કરે, બ્રાહ્મણોની પૂજા કરે, વ્યાસની પૂજા કરે, પછી પોતાના જે પિતૃઓ છે એ નિમિત્તે પણ કોઈને ને કોઈને જમાડે. રોજ નવા નવા હોય એને જમાડે. કોઈ વાર વૃદ્ધ હોય, કોઈ વાર યુવાન હોય, કોઈ વખત દંપતીઓ હોય એને જમાડે. પછી પિતૃઓ નિમિત્તે કંઈ ને કંઈ વસ્તુઓ આપે, દાન પુણ્ય કરે. તો આ બધી તૈયારી જે છે એની સાથે સાથે માનસિક તૈયારી એ કરવી જોઈએ. કરતા જ હશે આપણે યજમાનો તો બહુ જ સુપાત્ર છે, એટલે તો ભાગવત કથાનું આયોજન કર્યું છે. પણ કોઈ પણ માણસના મનની વાત એ બીજી વ્યક્તિ જાણી ન શકે કે એ શું કરે છે. તો ફરીથી એ કદાચ જો ન કરતા હોય તો પણ એણે ફરી પાછું ધીમે ધીમે આ વાત પર આવી જવું જોઈએ. જેમ કાલે વાત કરી હતી ને કે શેર બજારીઓ હતો ને એને સનેપાત થયું તો કે 105 તાવ છે, તો પહેલાંને એમ કે 105 શેરનો ભાવ છે, તો કે 108 થાય ત્યારે કાઢી નાખજો. આવું થાય. જિંદગીભર આપણે જે કર્યું હોય ને છેલ્લે એ આવી જાય. ગીતામાં તો ચોક્કસ ભગવાને કહ્યું છે કે મામ અનુસ્વર, મને અનુસ્મરતો, મને યાદ કરતો કરતો જીવ જો જાય ને તો એ મને પ્રાપ્ત કરે. તો આપણે પરમાત્માને યાદ કરવા જોઈએ ને, બીજી કોઈ વાત શું કામ યાદ કરીએ. તો આપણે કેટલાય લોકો એવા જોવા મળે છે, એ મારા દીકરાને બોલાવી દો, દીકરાને બોલાવી દો. તો કેમ? તો કે દીકરાનું મોઢું જોવું છે મારે. હવે દીકરાનું મોઢું જોવાનું કામ શું છે? ખરેખર તો આપણે એમ કહેવું જોઈએ દીકરા દીકરી જે હોય એને કે માયાના તત્વ મારે કોઈ જોતા નથી. અત્યારથી જ કહી રાખવું જોઈએ કે મારી મરણ ક્રિયાનો સમય આવે ને ત્યારે તમે હાજર ન રહેતા હો. કારણ કે ખબર નહીં મનુષ્યનું મન કેવું છે. કોઈ પણને જોતા જતાં મારો જીવ જાય તો એમાં મારો જીવ રહી જાય તો ફરી પાછું દીકરાને ત્યાં આવવું પડે જન્મ લઈને. કેટલાય લોકો એમ કહેતા હોય કે આ છોકરો દાદાજી જેવો જ લાગે છે. દાદાજી જેવો ને, દાદાજી પોતે જ આવ્યા છે. હોઈ શકે એવું. પણ એટલે કહેવાનો એ છે મતલબ કે અંતકાળે માણસે શું કરવું એ પરીક્ષિતનો પ્રશ્ન છે પ્રથમ સ્કંદના અંતમાં. અને માણસે જીવનને મંગલમય કરવા માટે શું કરવું, આ બે પ્રશ્નો એણે સુખદેવજીને પૂછ્યા છે. સુખદેવજી બહુ જ ખુશ થયા છે કે તારો પ્રશ્ન છે ને બહુ હિતકારી છે, સૌનું કલ્યાણ કરે એવો પ્રશ્ન છે. અને ખરેખર તો કોઈ પણ વૈષ્ણવે સૌનું હિત થાય એવું જ વિચારવું જોઈએ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખમાપ્નુયાત. આપણે ભારતીય સંસ્કૃતિ તો પાયામાં આ વાત છે કે હંમેશા સૌનું કલ્યાણ થાય એવી જ આપણે ઈચ્છા કરવી જોઈએ. કારણ કે તમે કહેશો કેમ આપણું પોતાનું ન ઈચ્છીએ, તો સૌનું થાય એમાં મારું તો આવી જ જાય ને. હું જ્યારે સૌનું માગું ત્યારે મારું પોતાનું આવી જાય, તો મારું પોતાનું શું કામ માગું? ભગવાન જ્યારે દેવા જ બેઠો હોય તો હું સૌનું નહીં માગું. તો એણે બહુ જ સરસ સુખદેવજી કે પ્રશ્ન પૂછ્યો કે માણસનો અંતકાળ આવે ત્યારે શું કરવું. તેના જવાબ રૂપે આખો દ્વિતીય સ્કંદ છે. બીજો સ્કંદ એ આખો એના ઉપર જ છે. પરીક્ષિતને સુખદેવજી જવાબ આપે છે. શું જવાબ આપે છે એ હવે આપણે જોવાનું છે. તો એ પહેલાં થોડીક પ્રશ્નની વાત એટલે કરો કે જરાક પણ એકાદો પ્રશ્ન પણ ન આવડે ને તો ડર લાગી જાય. ડર આપણે બીજા કોઈને કોઈ પૂછનારનો ન લાગે જરાય, પણ પ્રતિષ્ઠાનો લાગી જાય કે આપણે ન આવડ્યું, આ તો ખોટું થઈ ગયું. અને જો એમ કહીએ તો દ્વિતીય સ્કંદમાં જે બહુ જ અગત્યનું છે, જ્ઞાન લીલા કહી છે ભગવાન. દ્વિતીય સ્કંદ એટલે શ્રીનાથજી બાબાનું ડાબું ચરણ, પ્રથમ જમણું ચરણ પૂરું થયું. શ્રીનાથજી બાબાનું ડાબું ચરણ એટલે જ્ઞાન લીલા. જ્ઞાન લીલાનો છે એટલે કે ભાગવતનું સાર તત્વ છે, એમાં જ્ઞાન આપ્યું છે. એમાં કોણે? સુખદેવજીએ. કોને? પરીક્ષિતને. તો એ આપણે બહુ ધ્યાનથી સાંભળવાનું છે. તો આ ધ્યાનથી સાંભળવા માટે જો પ્રશ્ન જરાક પૂછીએ તો જરાક પણ
આવો ડર હોય ને તોય ધ્યાન બીજો સ્કંદમાં અપાય. તો એકાદ કંઈક પ્રશ્ન પૂછું જેમાં યાદ ન હોય એ મારો હેતુ છે, પણ યાદ હોય એવો પાછો પણ મારો હેતુ છે. એક શિક્ષક તરીકે મને એમ છે કે આવડે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તો આ તાપત્રય કયું છે? 3 પ્રકારના તાપ. એ કયા કયા?